નવરાત્રિના 8મા દિવસે પૂજાતા સ્વરૂપ છે મહાગૌરી દેવી। તેમનો કાંતિવાળો નિર્મળ ગોરો રંગ ચાંદની સમાન છે। તેઓ શ્વેત વસન ધારણ કરે છે, વાછરડા પર સવારી કરે છે। તેમના હાથમાં ત્રિશૂલ, ડમરૂ તથા આશીર્વાદ મુદ્રા છે। આ સ્વરૂપ શાંતિ, પવિત્રતા અને અખંડ ભક્તિનું પ્રતીક છે। કથા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું। આ તપમાં તેમનું શરીર કાળું પડી ગયું। ભગવાન શિવની કૃપાથી ગંગાજળથી સ્નાન કર્યા પછી તેઓ નિર્મળ, તેજસ્વી અને ગૌરી સ્વરૂપે પ્રગટ થયા। આ કારણે તેઓ મહાગૌરી કહેવાયા। પરંતુ તેમની શાંતિમય કાયા માત્ર ભક્તો માટે હતી, અસુરો માટે તેઓ સંહારક શક્તિ બની। એક વખત અરુણાસુર નામના દૈત્યે દેવતાઓને પરાજિત કરીને પૃથ્વી પર આતંક મચાવ્યો। દેવતાઓએ માતાની આરાધના કરી। મહાગૌરી દેવી પોતાની શાંતિપૂર્ણ મુખાકૃતિ સાથે પરંતુ અપરાજિત શક્તિ લઈને યુદ્ધભૂમિમાં ઉતરી। યુદ્ધ શરૂ થયું। અરુણાસુરે અગ્નિવર્ષા, પર્વત પ્રહાર અને અદ્ભુત મૃગજળ જેવી મૃગ શક્તિ વડે દેવીને ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ મહાગૌરી માતાની કિરણમયી કાયા તે બધા માયાજાળને નષ્ટ કરી દેતી। તેમની કાંતિથી અંધકાર દૂર થતો અને અસુરોની શક્તિ ઓછી પડતી। અરુણાસુરે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ દેવીના ત્રિશૂલના એક પ્રચંડ પ્રહારે તેનું હૃદય ભેદાયું। યુદ્ધભૂમિમાં અસુરોની સેના ભાગી ગઈ અને દેવતાઓએ વિજયનો ઘોષ કર્યો। મહાગૌરી દેવીના આ યુદ્ધ પછી દેવતાઓએ સમજ્યું કે તેઓ માત્ર શાંતિનું પ્રતીક જ નહીં, પરંતુ અપરાજિત શક્તિનું સ્વરૂપ પણ છે। આ વાર્તામાંથી મળતી શીખ: મહાગૌરી દેવીની કથા આપણને શીખવે છે કે શુદ્ધ હૃદય, સત્ય અને પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે। જે વ્યક્તિ નિર્દોષ અને નિર્મળ જીવન જીવશે તે કોઈપણ અંધકાર અથવા દુશ્મન સામે વિજય મેળવી શકશે।